હેલો વ્યુઅર્સ, આજે ફરી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે આપણે મિક્સ એન્ડ મેચ ફ્યુઝન ચાઇનીઝ રેસીપી વિથ યમ્મી ટેસ્ટ એટલે કે ચાઇનીઝ સમોસા બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં સમોસા માટેનો લોટ બાંધી લેશું. તો મેં અહીં મેંદો 250 ગ્રામ લીધેલો છે. તેમાં 50 ગ્રામ તેલ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી જરૂર મુજબ પાણી અને સોફ્ટ ડો તૈયાર કરી લેશું. હવે તમે જોઈ શકો છો સમોસા માટેનો લોટ બંધાઈ ગયો છે. તે બહુ નરમ પણ નહીં અને કઠણ પણ નહીં તેવો રાખવાનો છે. ફરી પાછું તેલ એડ કરી 10 થી 15 મિનિટ સુધી લોટને પૂણવી લેવાનો છે અને 1 થી 2 કલાક રેસ્ટ આપી દેવાનો છે. તમે લોટને જેમ કૂણવશો તેમ ગ્લુટન ડેવલપ થશે. રોટલી વણતી વખતે રોટલી શ્રિંક પણ નહીં થાય અને ફાટશે પણ નહીં. લોટ કૂણવાઈ ગયો છે, તેને ઢાંકણ કે કપડું ઢાંકી 1 થી 2 કલાક રેસ્ટ આપી દેશું. એટલી જ વારમાં ચાઇનીઝ સમોસા માટેનો મસાલો તૈયાર કરી લેશું. તો એક કઢાઈમાં 3 મોટી ચમચી તેલ લીધેલો છે. તેમાં 2 મીડિયમ સાઇઝની લાંબી સમારેલી ડુંગળી એડ કરી દેશું અને આદુ મરચાં એડ કરી દેશું. તે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી તેને સોતે કરી લેશું. ડુંગળી છે તે 1 થી 2 મિનિટમાં ટ્રાન્સપરન્ટ થતી દેખાવા લાગશે. ત્યારબાદ પલાળેલા મગ 50 ગ્રામ લીધેલા છે તે એડ કરી દેશું અને 1 થી 2 મિનિટ સાતળી લેશું. ત્યારબાદ લાંબુ સમારેલું ગાજર 50 ગ્રામ લીધેલું છે અને ફણસી 50 ગ્રામ લીધેલી છે તે એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. સ્લો રાખશું તો બધું જ વેજીટેબલ્સ છે તે ઓવરકુક થઈ જશે. ચાઇનીઝ છે એટલા માટે સમોસા ખાતી વખતે વેજીટેબલ્સ ક્રન્ચી લાગવું જોઈએ. ત્યારબાદ 150 ગ્રામ બારીક સમારેલી લાંબી કોબીજ એડ કરી દેશું. 50 ગ્રામ રેડ અને ગ્રીન કેપ્સિકમ એડ કરી મિક્સ કરી લેશું. 1 થી 2 મિનિટ સુધીમાં કોબીજ ટ્રાન્સપરન્ટ દેખાવા લાગે ત્યાં સુધી સાતળી લેશું. ને આ બધું વેજીટેબલ્સ મેં લાંબુ કટ કરેલું છે. જો તમારે ખમણીને લેવું હોય તો ખમણીને પણ લઈ શકો છો અને બધું વેજીટેબલ્સ એકસાથે પણ એડ કરી શકો છો. ટ્રાન્સપરન્ટ દેખાવા લાગે ત્યારબાદ બધા જ સોસીસ એડ કરી દેજો. સૌથી પહેલાં ગ્રીન ચીલી સોસ 3 મોટી ચમચી એડ કરી દેવાનો છે. ત્યારબાદ રેડ ચીલી સોસ એડ કરી દેશો. તે પણ 3 મોટી ચમચી લીધેલો છે. ત્યારબાદ 2 મોટી ચમચી મેગી મસાલો એડ કરી દેવાનો છે અને 50 ગ્રામ મેગી નૂડલ્સ લીધેલા છે તે એડ કરી દેવાના છે. તમારી પાસે મેગી નૂડલ્સ ના હોય તો તમે રેગ્યુલર જે નૂડલ્સ આવે છે તે પણ એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી મિક્સ કરી લેશું. તમે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ તમારી જરૂર મુજબ તમે જેટલું તીખું ખાતા હોય તે મુજબ તમે લઈ શકો છો. મેગી નૂડલ્સ એડ કર્યા છે તો તેમાં કોઈ એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર નથી, કેમ કે આપણે મીઠું એડ કર્યું છે તેનાથી વેજીટેબલ્સનું પાણી છૂટશે અને તેમાં જ મેગી નૂડલ્સ છે તે બફાઈ જશે અને છેલ્લે કોથમીર એડ કરી મિક્સ કરી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો ચાઇનીઝ સમોસા માટેનો મસાલો તૈયાર છે. લોટ પણ તૈયાર છે અને મસાલો પણ તૈયાર છે. તો સમોસા વાળી લઈએ. લોટ બાંધ્યો હતો તેમાંથી મીડિયમ સાઇઝની રોટલી વણાય તેટલો લુવો લઈ રોટલી વણી લેવાની છે અને ચાઇનીઝ સમોસા વાળવા તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જોઈ લઈએ કઈ રીતે વાળવાના છે તે. મીડિયમ સાઇઝની રોટલી વણાઈ જાય ત્યારબાદ રોટલીની સાઇડ્સ પર પાણી લગાવી દેવાનું છે અને રોટલીની વચ્ચે 1 ચમચી જેટલું સમોસાનું સ્ટફિંગ મૂકી તેને બંને સાઇડ્સથી ફોલ્ડ કરી દેવાની છે અને બરાબર હાથેથી સાઇડ્સને પ્રેસ કરી લેવાની છે, જેથી કરી સમોસા તળતી વખતે ખુલે નહીં. તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ તેના બંને છેડા સ્ટીક કરી દેવાના છે અને સમોસાનો શેપ આપી દેવાનો છે. આ રીતે બધા જ સમોસા તૈયાર કરી ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલા બધા જ સમોસા ફ્રાય કરી લેશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધા જ સમોસાને ફ્રાય કરી લેવાના છે.
રીતે સમોસા વાળતા ન ફાવે તો તમે તમારી રીતે સમોસા વાળી શકો છો અને બધા જ સમોસા તૈયાર કરી લેવાના છે। હવે બધા જ સમોસા ફ્રાય થઈને તૈયાર છે। ગ્રીન ચીલી સોસ અને શેઝવાન સોસ સાથે સર્વ કરીશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।